નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો ને? સરસ રીતે અભ્યાસ કરી રહ્યા છો ને? વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે જ્યારે આપણે મળ્યા ગયા વિડીયો લેક્ચરમાં, ત્યારે તમને યાદ હશે આવતી એકમ કસોટીમાં આવનારા ચેપ્ટર નંબર 11 રચનાઓ વિશે આપણે વાત કરી હતી. મેં તમને કીધું હતું કે રચનાઓમાં ટોટલ 2 પ્રકારની એક્સરસાઇઝ છે. રચનાઓમાં ટોટલ 2 પ્રકારની એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય છે, જેમાંથી જે બીજો ભાગ છે એને સિલેબસમાંથી કટ કરી નાખવામાં આવ્યો છે, માત્ર પહેલા ભાગને રાખવામાં આવ્યો છે. બરાબર? એ પહેલા ભાગમાં સૌથી પહેલા 3 ઉદાહરણ જેવા હતા. રચના 11.1, રચના 11.2, રચના 11.3. આ 3 ઉદાહરણ જેવા હતા અને ત્યારબાદ સ્વાધ્યાય 11.1 આવવાનું છે. તો એ જે રચના જે 3 હતી ઉદાહરણ ટાઈપમાં 11.1, 11.2, 11.3, એ તમને યાદ હશે એ આપણે પૂરી કરી દીધી. અને સાથે સાથે આપણે એ ચેપ્ટરની એક્સરસાઇઝ જે છે એકમાત્ર એક્સરસાઇઝ એને પણ આપણે શરૂ કરી. એ ચેપ્ટરની આપણે એક્સરસાઇઝ પણ શરૂ કરી. તમને યાદ હશે, વિડિયો ન જોયો હોય તો ખાસ જોઈ લેજો, કેમ કે પહેલો વિડિયો નહીં જોયો હોય, નહીં આવડતો હોય તો આ બીજા વિડિયોમાં કાંઈ ખબર નહીં પડે. અને પૂછાય છે મોટા ભાગે આ જે બીજા વિડિયોમાં આપણે આ જે કરવા જઈ રહ્યા છીએ એ પૂછાય છે. તો એ તો જ આવડશે જો એનો પાયો આવડતો હશે. અને એનો પાયો એટલે આપણો આનાથી પહેલાનો વિડિયો લેક્ચર. તો ખાસ ધ્યાનથી આ વિડિયો લેક્ચર જોજો, પછી આ બીજો લેક્ચર જોજો. ઓકે, હવે જેમ હું તમને કહું છું કે સ્વાધ્યાય 1 જ કરવાનું છે અને એ છે સ્વાધ્યાય 11.1. તો સ્વાધ્યાય 11.1 માં કુલ 5 પ્રશ્નો હતા. એ 5 પ્રશ્નોમાંથી 5મો પ્રશ્ન મેં તમને ગયા વખતે શીખવાડ્યો. એટલા માટે કે મેં તમને કીધું હતું બાકીના 4 પ્રશ્નોમાં બધામાં એક જ રીતે કામ કરવાનું છે, એટલે આપણે સાથે રહી રીતે કરીએ. અને સાથે સાથે એના માટેનું જે બેસિક શીખવાનું હતું એ બધું આવી ગયું. તો ચાલો હવે પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ. તો બધા પાઠ્યપુસ્તકમાં મારી સાથે પ્રશ્ન નંબર 1 વાંચજો કે શું લખ્યું છે. પ્રશ્ન નંબર 1 કહે છે, આપેલા કિરણના ઉદ્ભવ બિંદુ પર 90 ડિગ્રીના ખૂણાની રચના કરો. આપેલા કિરણના ઉદ્ભવ બિંદુ પર આપેલા કિરણના ઉદ્ભવ બિંદુ પર 90 ડિગ્રીના ખૂણાની રચના કરો. આ છે પ્રશ્ન. જોઈએ કેમ કરીએ છીએ. તમને યાદ હોય ગયા વિડિયો લેક્ચરમાં તો આપણે 60 ડિગ્રીના ખૂણાની રચના કરી હતી. અને ત્યારે મેં તમને કીધું હતું કે આ 60 ડિગ્રીનો જે ખૂણો છે એ સૌથી મહત્વનો પાયો છે. જેટલી પણ આગળ હવે ખૂણાની રચના કરશું એ બધી રચનામાં 60 ડિગ્રીનો ખૂણો તો બનાવવો જ પડશે. એ નહીં આવડતો હોય તો આગળનું કાંઈ થશે નહીં. હું તમને બતાવું શું કામ એવું કહેતો હતો તમને. તો સમજજો ધ્યાનથી. આ પહેલો પ્રશ્ન છે, એવો ને એવો બીજો પ્રશ્ન આવશે, પછી ત્રીજા પ્રશ્નમાં 3 અને ચોથા પ્રશ્નમાં 3, એટલે 1 + 1 2 + 3 5 અને 3 8. 8 રચનાઓ કરવાની છે. બધી એક જેવી, પણ થોડું દિમાગ લગાડી. તો 4 થી 5 હું શીખવાડીશ, બાકીની 3-4 તમારે કરવાના. એટલે ખાસ ધ્યાનથી બરાબર શીખજો. અને કયો વિડિયો લેક્ચર ન જોયો હોય અથવા તો ભૂલી ગયા હો તો ફરી એકવાર જોઈ લેજો કે એમાં કેમ બધું પાયાનું જ્ઞાન લીધું હતું. એ થઈ જાય પછી આ તમને આવડી જશે. કાંઈ ખાસ એવું અઘરું છે નહીં. ઓકે, શરૂ કરીએ. 90 ડિગ્રીનો ખૂણો. ફરી વાર કહું છું, કોઈ પણ ખૂણો બનાવવો હોય તો પહેલે 60 ડિગ્રીનો ખૂણો બનાવવો પડશે જ. તો 60 ડિગ્રીનો ખૂણો બનાવીએ. ચાલો ગયા વખતે જે કર્યું હતું એને કરીએ. સૌથી પહેલા એ લખ્યું છે આપેલા કિરણના ઉદ્ભવ બિંદુ પર. તો આપેલું કિરણ ક્યાં? તો પહેલે એક આપેલું કિરણ બનાવો. આ બનાવ્યું આપેલું કિરણ. માની લો કે આનું નામ છે A અને આ બિંદુનું નામ છે B. આ થઈ ગયું આપેલું કિરણ. આના ઉદ્ભવ બિંદુ એટલે કે પોઈન્ટ A પાસે
આપણે 90 ડિગ્રી બનાવવું છે. તો તમે સમજતા હશો આ ઊભી રેખા આવશે, પણ એ તમારે સ્કેલ થી ડાયરેક્ટ ડ્રો નથી કરવાનો. કોણ માપકનો ઉપયોગ કરીને પણ ડ્રો નથી કરવાનો. તમારે તો રાઉન્ડર એટલે કે પરિકરની મદદથી તમારે આને બનાવવાનું છે. કેવી રીતે? તો પહેલે 60 ડિગ્રીનો વગર વિચારે બનાવી નાખો. તો યાદ કરો કઈ રચના કર્યો વિડિયો લેક્ચર શું કહેતો હતો? અહીંયા તમારો રાઉન્ડર એટલે કે પરિકર રાખો, પછી પરિકરને મજા આવે એટલું ખોલો. તો પરિકર થોડું ખોલ્યું અને એક ચાપ લગાડો. પરિકર અહીંયા રાખ્યો, પરિકરને મજા આવે એટલું ખોલી અને એક ચાપ લગાડો. હવે પરિકરને હલાવજો નહીં, જેટલું છે એટલું રહેવા દેજો. પણ જ્યારે તમે આ ચાપ મારો ને ત્યારે થોડીક મોટી ચાપ મારજો, નાની નહીં. થોડીક આખું ચક્કર ન બનાવી નાખતા, આખું વર્તુળ ન બનાવજો, થોડીક મોટી ચાપ મારજો. હવે પરિકરનું ઓછું બધું ના કરતા, રહેવા દેજો. અને અહીંયા જે આ પોઈન્ટ આવ્યો છે જેને માની લો કે C નામ આપું છું. હવે આ C બિંદુ પર તમે તમારું રાઉન્ડર એટલે કે પરિકર રાખી દો અને ચાપ લગાડો. તો માની લો કે આ ચાપ અહીંયા ખાલી નાના ચાપ લગાડો તો અહીંયા હવે અગર જો હું આને ખૂટીથી જોઈન કરી દઉં તો આ જે ખૂણો બને ને એ તમને ગયા વિડિયો લેક્ચર સાથે યાદ હશે. આ 60 ડિગ્રીનો ખૂણો બને. આ જે બને એ 60 ડિગ્રીનો ખૂણો બને. પણ આપણે 60 તો નથી બનાવવું, આપણે તો 90 બનાવવું છે. તો 90 કેમ બનશે? જોજો ધ્યાનથી, સાંભળજો. આ આખો વિડિયો લેક્ચર જોશો ને ત્યારે લિંક બેસશે દિમાગમાં. ડાયરેક્ટ એક ખૂણો બનાવીને બીજા બધા ખૂણા આવી જાય એમ ના થાય. 3-4 વખત હું જે બનાવું છું એ સમજશો ને જોશો ને તો આખું બની જશે. ઓકે, તો આવી રીતે અગર મેં જોઈન કર્યું હોત તો આ 60 બનત. તમે જુઓ મેં ત્રુટક લાઈનથી જોઈન કરી, સીધી રેખાથી જોઈન નથી કર્યું, કેમ કે મારો આ ફાઇનલ જવાબ નથી. એટલા માટે તૂટેલી લાઈનથી જોઈન કર્યું. ફાઇનલ જવાબ હોત તો હું ઘાટી લાઈનથી જોઈન કર્યો. ઓકે, આ 60 બની. 60 તો નથી જોઈતું, મને 90 જોઈએ છે. 90 તો હંમેશા જ્યારે આવા પ્રકારના દાખલા હશે ત્યારે એક વસ્તુ તમારે શરૂઆતમાં વિચારવી પડશે. એ શું વિચારવી પડશે એ તમને પહેલે કહી દઉં, પછી આમાં આગળ વધો. હંમેશા તમને જે પણ ખૂણો બનાવવો હોય, જેમ કે અહીંયા 90 બનાવો છે, તો એ 90 કયા બે નંબરની વચ્ચે પરફેક્ટલી આવે છે એ તમારે જોવું પડે. તો તમે તો કહેશો સર 90 તો 89 અને 91 ની વચ્ચે આવે. હા આવે, ક્યાં ના આવે? પણ મને આવા નંબર નથી જોઈતા. તો તમે કહેશો સર 90 તો 80 અને 100 ની વચ્ચે આવે પરફેક્ટલી. બસ હા સાચી વાત છે, પણ મને આ નંબર પણ નથી જોઈતા. હવે હું કહીશ કે 90 એ 60 અને 120 ની વચ્ચે આવે. તમારાથી નાની પડે, સાચી વાત છે. 60 થી 30 ઉમેરો તો એ 90 થાય અને 90 થી 30 ઉમેરો તો 120 થાય. તો 60 અને 120 ની એકદમ વચ્ચે, આ બંનેની એકદમ વચ્ચે 90 ડિગ્રી આવે છે. તો મને આ 60 અને 120 પસંદ છે. હવે શું કામ કહું છું પસંદ છે? શું કામ મને ઓલા 80 અને 100 પસંદ હતા? શું કામ આ 60 અને 120 પસંદ છે? કારણ કે આ 60 અને 120 હું પરિકરની મદદથી, કોણ માપકનો ઉપયોગ કર્યા વગર પરિકરની માપકથી, જેમ કે કેમ આ 60 બનાવ્યું તો આ 60 તો હું પરિકરથી બનાવી શકું છું. આ 120 પણ હું પરિકરથી બનાવી શકું છું. એટલે આ બંને પરિકરથી બની શકે છે. એટલે એના વચ્ચે આવવા વાળો પણ પરિકરથી બની જશે. તો જ્યારે પણ કોઈ પણ નંબર તમને બનાવવું હોય અહીંયા તમારા, તો એ કયા બે નંબરની વચ્ચે આવે છે એ જોવું પડે. અને એ બંને નંબર પરિકરથી બને છે કે નહીં એ જોવું પડે. જો એ બંને પરિકરથી બનતા હોય અને આ એમની એક્ઝેક્ટ વચ્ચે આવતું હોય તો આ બની જશે. તો હવે તમારા મનમાં પ્રશ્ન આવવો છે, સર એ કેમ ખબર પડે કે આ અને આ પરિકરની મદદથી બને છે? આ તમે હમણાં કીધું, પણ એના સિવાય અમને કેમ ખબર પડે કે આ પરિકરની મદદથી બની શકે?
તો મારો એક જવાબ યાદ રાખજો, એક વાત લખી રાખજો કે જે ખૂણા જે નંબર 15 ના ગુણક હોય, 15 ના ગુણક એટલે કે 15 ના પાડામાં આવતા હોય, 15 ના મલ્ટીપલ કહેવાય ઇંગ્લિશમાં એને, 15 ના મલ્ટીપલ એટલે કે 15 ના ગુણક હોય તો એમને તમે પરિકરની મદદથી કોણ માપક વાપર્યા વગર બનાવી શકો. પણ જો એ 15 નો ગુણક ના હોય તો તમે એને કોણ માપક વાપર્યા વગર પરિકરની મદદથી ન બનાવી શકો. તો આ 60 પણ 15 નો ગુણક છે, 15 × 60 15 ના પાડામાં આવે છે, 15 × 8 = 15 ના પાડામાં 120 પણ આવે છે. એટલે આ 15 ના બંને ગુણક છે, એટલે આ બંને પરિકરની મદદથી બની જશે. આના માટે કોણ માપક વાપરવાની જરૂર નથી, તો તમારો આય બની જશે. તો હવે હું કન્ક્લુડ કરું છું, તારણ તમને કહું છું, પછી હું આગળ વધું કે જ્યારે પણ તમને કોઈ પણ ખૂણો બનાવવો હોય તો સૌથી પહેલા તમારે શું વિચારવાનું છે કે એ ખૂણો કયા બે નંબરની વચ્ચે આવશે. તો એ નંબર તો ઘણા બધા એવા ઓપ્શન હોઈ શકે, જેમ કે 90 તો 80 અને 100 ની વચ્ચે પણ આવતો હતો, પણ 80 અને 100 ને મેં પસંદ ન કર્યા કેમ કે 80 અને 100 એ 15 ના પાડામાં નથી આવતા, એટલે એમને પરિકરની મદદથી ના બનાવી શકાય. એમને બનાવવું હોય તો કોણ માપક જ વાપરવું પડે. પરિકરના મદદથી તો માત્ર અને માત્ર 15 ના ગુણક બનાવી શકાય. એટલા માટે મારું કહેવું એમ છે કે સૌથી પહેલે જ્યારે તમે નંબર લખો જેમ કે 90 તો પહેલે વિચારો કે કયા બેની વચ્ચે આવશે. ઓકે, આટલું પાયાની વાત તમને સમજાઈ ગઈ હોય તો ચાલો હવે આપણે આપણા પ્રશ્નમાં આગળ વધીએ. જો મેં તમને કીધું 90 બનાવવા માટે પહેલે 60 બનાવશું અને 120 બનાવશું, તો 60 તો બની ગયો, જુઓ બોર્ડમાંથી 60 તો બની ગયો. હવે હું બનાવીશ 120. કેમ બનાવું છું જોજો. અહીંયા જે આ 60 ઉપર બિંદુ આવ્યું એને માની લો તમે નામ આપો છો D. હવે આ D ઉપર પરિકર રાખો અને હજી પણ પરિકરને હલાવતા નહીં. જ્યારે પહેલી વાર અહીંયા રાખીને આ ચાપ લગાડ્યું હતું, પછી અહીંયા રાખીને આ ચાપ લગાડ્યું હતું, હજી પરિકરને એટલો જ ખુલ્લો રાખજો, પરિકરને હલાવતા નહીં. બરાબર. હવે D ઉપર ચક્કર ઉપર D ઉપર તમે રાખો તમારો રાઉન્ડર અને વળી પાછું એક ચાપ મારો. ઈ ચાપ આ ઓરિજિનલ જે સૌથી પહેલું મોટું ચાપ મારેલું છે ને, આ મોટું ચાપ મેં તમને કીધું મારજો. આ મોટું ચાપ જે મારેલું છે એના ઉપર એક નાનકડો ચાપ આવશે વળી પાછો કંઈક આ પ્રકારનો. અહીંયા રાખી D ઉપર તમારે તમારો પરિકર રાખવાનો અને જેટલો ખુલ્લો હતો એટલો જ રાખવાનો. તો આવું આવશે, અહીંયા ચાપ આવશે. આ બિંદુને માની લો કે E નામ આપો છો. હવે અગરમાં A અને E ને જોઈન કરી દઉં તો જે આ બને એ 120 ડિગ્રી બને, કેમ કે પેલો 60 અને 60 બીજો એટલે 120 થઈ જાય. તો બની ગયા ને, 60 બની ગયું, 120 બની ગયું, બે બની ગયા. પણ બેને મેં ત્રુટક લાઈનથી બનાવ્યા છે કેમ કે એ મારા ફાઇનલ જવાબ નથી. હવે મને આવવું છે આ 90 ઉપર. તો આ 90 કેમ બનશે? તો વિડિયો લેક્ચર નંબર 1 ને યાદ કરીને બનશે. બરાબર સમજો. છેલ્લી 15 મિનિટથી હું આ એક જ રચના ઉપર ભાષણ આપી રહ્યો છું. એટલા માટે કે તમને પાયાની વાતો બિલકુલ ક્લિયર થઈ જાય ને, તો બીજા સમથી ન મને મગજમારી થાય સમજાવવાની કે ન તમને કોઈ ડાઉટ રહે. તો હવે 90 કેમ બનશે? 90 બનવા માટે ગયા વિડિયો લેક્ચરમાં સૌથી પહેલી રચના જે શીખવાડી હતી અભ્યાસ આપેલા ખૂણાના દ્વિભાજકની રચના કરવી. કોઈ આપેલો ખૂણો હોય એને બે ભાગમાં વહેંચવું. તો અહીંયા પણ આપણો આ 60 છે, આ 120 છે. આ જ્યારે એકદમ સરખા બે ભાગમાં વહેંચાશે આમ, ત્યારે 90 પોતે બની જશે. યાદ છે? તો એ રચના યાદ કરો. તો હું અહીંયા સાઈડમાં તમને યાદ કરાવું ફરી પાછી રચના કેમ કરતા હતા. સૌથી પહેલે એક આપેલો ખૂણો એક બનાવી નાખતા હતા ગમે એમાં.
યાદ કરજો. પછી ખૂણા ઉપર અહીંયા અંદર રાખી પરિઘ રાખી એક ચાપ મારતા હતા. પછી આ બે બિંદુ ઉપર વારાફરતી પરિઘ રાખી અને અહીંયા ચાપો મારતા હતા. પછી આ ચાપને આમ જોઈન્ટ કરી દેતા તો થઈ જતા હતા બે ભાગલા. એવી રીતે જ અહીંયા કરવાનું છે. આપેલો ખૂણો આવ્યો આ છે ઓછો જો 120 અને આ 60. આ આપેલો ખૂણો છે એમ માની લો. જેમ આ હતો આપેલો ખૂણો એમ આ છે આપેલો ખૂણો 120 અને આ 60 વાળો. તો આપેલો ખૂણો તો છે. એના પછી શું કરતા હતા? અહીંયા પરિઘ રાખી અને એક ચાપ લગાડતા હતા. એ લગાડેલી છે કાઈ કરવાનું નથી. જો આવ્યો અગર આપેલો ખૂણો આ હોય તો અહીંયા પરિઘ રખાય અને આમ ચાપ લગાડાય તો એ તો લાગેલી છે. પછી શું કરતા? એકવાર અહીંયા પરિઘ રાખતા એકવાર અહીંયા પરિઘ રાખતા અને બે ચાપ મારતા. તો મતલબ તમારે હવે એકવાર E ઉપર પરિઘ રાખવાનું છે, એકવાર D ઉપર પરિઘ રાખવાનું છે અને બે ચાપ લગાડવાની છે. પણ પરિઘને હજી હટાવતા નહીં. જેટલું પેલા પડ્યું એટલું જ ભલે પડ્યું. પરિઘને હટાવતા નહીં તો પૂરું નેમ નહીં આવે. તો અહીંયા પરિઘ રાખ્યો ચાપ લગાડ્યો, અહીંયા પરિઘ રાખ્યો ચાપ લગાડ્યો. આ બિંદુને નામ આપી દો કંઈ પણ, માની લો F. હવે તમે આ A ને F સાથે જોડશો તો આ પરફેક્ટલી 90 ડિગ્રી આવી જશે. આ પરફેક્ટલી 90 ડિગ્રી આવી જશે એકદમ સીધો. પછી કોણ માપક રાખીને માપવું હોય તો રાખીને માપી લેજો. ગેરંટી પૂરેપૂરું 90 આવશે. તો જોયું તમે, માત્ર ખાલી પરિઘનો ઉપયોગ કરી આપણે 60 પણ બનાવી શક્યા, આપણે 120 પણ બનાવી શક્યા, આપણે 90 પણ બનાવી શક્યા. કારણ કે પરિઘની મદદથી એ જ બને જે 15 ના ગુણક હોય. આ વાતને ખાસ યાદ રાખવી. પરિઘની મદદથી એ જ બને જે 15 ના ગુણક હોય. ઓકે, તો અહીંયા આ રચના નંબર 1 પ્રશ્ન નંબર 1 પૂરો થાય છે. પરંતુ એક વાત યાદ રાખજો. કઈ વાત? એ વાત કે રચના જ્યારે બનાવો ત્યારે એના મુદ્દા લખવાના છે. મુદ્દા કેમ લખાશે? એના મુદ્દા લખાશે બાજુવાળા પાના ઉપર. જેટલું બનાવ્યું છે એટલું માત્ર લખવાનું છે. નવું કોઈ નવીનતમ કામ નથી કરવાનું. આપણે માત્ર વિચારીને જે સ્ટેપ બનાવ્યું એ સ્ટેપ માત્ર લખવાના છે. એટલે બરાબર વળી પાછો વિડિયો લેક્ચર નંબર 1 જોઈ લેજો આ ચેપ્ટરનો, તો તમને આવડી જશે કે કેવી રીતે મુદ્દાઓ લખવા. ઓકે, તો આ પ્રશ્ન નંબર 1 પૂરો થયો. ચાલો હવે પ્રશ્ન નંબર 2 તરફ ચાલીએ. પ્રશ્ન નંબર 2 એમ કહે છે, પ્રશ્ન વાંચો તમે તમારી નોટબુકની અંદર. નીચે આપેલા કિરણના ઉદ્ભવ બિંદુ પાસે 45 ડિગ્રીના ખૂણાની રચના કરો. પ્રશ્ન બદલી ગયો, બીજું કાંઈ બદલ્યું નથી. 90 ડિગ્રી આવ્યું ને, હવે આવશે 45 ડિગ્રી. હવે ફટાફટ ચાલશો. હવે કાંઈ 15 20 મિનિટ નહીં તમને શીખવાડું. વિડિયો રિવાઇન્ડ કરીને જોઈ લેજો જોવું હોય તો. સૌથી પહેલું કામ, કોઈ પણ પ્રશ્ન આવે એટલે શું કરવાનું? 45 ડિગ્રી કોના બે વચ્ચે આવે છે એ તમારે જોવાનું. તો 45 ડિગ્રી જે છે એ 0 ડિગ્રી અને 90 ડિગ્રી આ બંનેની પરફેક્ટલી વચ્ચે આવે છે. હા કે ના? તો આ જ કેવું પડશે. આમાં ખોટું મેં કાંઈ લીધું જ નથી. 0 માં 45 ઉમેરો એટલે 45 થાય, 45 માં 45 ઉમેરો એટલે 90 થાય. તો પહેલે આવું મગજમાં વિચારવું પડે. તો 0 અને 90 ની એકદમ વચ્ચે 45 આવે તો મતલબ 45 બનાવવું હોય ને તમારે તો 0 બનાવવું પડે અને 90 બનાવવું પડે. પછી જ 2 નો અડધો 45 થાય. તો હાલો 0 બનાવવું પહેલે 90 બનાવો પછી 45 બનશે. તો 0 તો બનાવવાની જરૂર ન હોય,
તમે જ્યારે આ પહેલું કિરણ દોરો છો ને આમ સીધું સૌથી પહેલું કાંઈ ન હોય ત્યારે સૌથી પહેલું જે આ કિરણ દોરો છો એ પોતે 0 ડિગ્રી હોય છે કેમ કે પછી ધીમે ધીમે ઉપર 10 20 30 40 50 60 70 80 આમ કિરણો આવે તો સૌથી પહેલે 0 તો ક્યારે બનાવવાની જરૂર હોય જ નહીં પહેલું કિરણ ડ્રો કરો એટલે 0 ડિગ્રી આવે સૌથી પહેલું કિરણ ડ્રો કરો એટલે 0 ડિગ્રી જ બને ઓકે તો આ બની ગયું હવે આની વાત 90 ડિગ્રી બનાવો તો ભાઈ હું થોડી બીજી વાર બનાવીશ તમે જ્યારે તમારી નોટબુકની અંદર લખો ત્યારે આ 45 બનાવવું છે પ્રશ્ન નંબર 2 તો પ્રશ્ન નંબર 1 માં જ ન કરી નાખતા સાથે અલગથી બનાવવાનું છે 0 અને 90 તો 90 બનાવવું પડશે 90 કેમ બને હમણાં શીખવાડ્યું આયન બનેલું છે તમારી સામે આ 90 તો 90 બનાવવું પડે એટલે તો આ બધું કામ ફરી વાર કરવાનું જે હું પહેલા પ્રશ્નમાં કર્યું હતું પણ 90 આપણો ફાઇનલ જવાબ નથી એટલે 90 પણ તમે બનાવો ત્યારે એ ત્રુટક લાઈનમાં બનાવવાનું કેમ કે 90 આપણો ફાઇનલ જવાબ નથી 90 બની ગયો પણ એ આની જેમ ત્રુટક લાઈનમાં બનાવવાનું હવે બસ અગર તમારું 0 એ બની ગયું તમારું 90 બની ગયું તો હવે 45 બનાવતા વાર ન લાગે 45 એટલે આ શીખાડો તો દ્વિભાજક અડધો કરવાનો તો કેવી રીતે કરશો તો જો આ છે 0 આ છે 90 તો આપેલો ખૂણો તો બનેલો છે એના ઉપર ચાપ પે લાગેલો છે માત્ર તમારે એકવાર અહીંયા અને એકવાર અહીંયા આમ જે રાખીને લગાડવાના હોય છે એ જ લગાડવાના છે તો એકવાર અહીંયા રહેશે બિંદુ આના ઉપર કેમ કે 0 ડિગ્રી વાળો આ છે ચાપ ચાપ તો મુખ્ય આ છે એટલે પરિકર તો ચાપ ઉપર જ રહેશે બીજે ક્યાંય હવામાં ક્યાંય પરિકર નહીં રહે સૌથી પહેલું મોટું ચાપ માર્યું હશે એના ઉપર જ પરિકર રહેશે તો એકવાર અહીંયા રહેશે કેમ કે 0 ડિગ્રી વાળો આ છે અને એકવાર અહીંયા રહેશે 90 ડિગ્રી વાળી લાઈન આ છે હવે ઘણા આમાં શું ભૂલ કરી આવે કે પરિકર અહીંયા રાખે અહીંયા રાખો ચાપ ઉપર જ પરિકર રાખવાનું છે તો એકવાર પરિકર અહીંયા રાખી ને ચાપ લગાડો બીજી વાર પરિકર અહીંયા રાખી ને ચાપ લગાડો તો એ બંને ચાપ 100% એકબીજાને છેદશે જ કેટલો પરિકર ખોલવાનો પહેલા ખોલી રાખ્યો છે એટલો જ બદલવાનો નહીં હવે આને હું આમ જોઈન કરી નાખું અને ઘાટી લાઈન બનાવી નાખું તો આ બની ગયો 45 ડિગ્રી કોણમાં પગ રાખીને જોવું હોય તો જોઈ લેજો કે આ 45 થાય છે કે નહીં સમજ્યા એટલે છૂટ બની જશે પાકું 45 એટલે 45 બનાવવા માટે 0 અને 90 વિશે વાત કરવી પડી સમજી ગયા ચાલો હવે લઈએ આપણે પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 3 માં 3 અલગ અલગ ખૂણા બનાવવાના છે પણ એ શીખાડું એના પહેલા ફરી પાછો યાદ કરી દઉં પ્રશ્ન નંબર 2 માં જે આ રચના બનાવી એ તમારે પ્રશ્ન નંબર 1 માં જ નહીં બનાવી નાખવાની મારી છે અલગથી બનાવવાની અને મુદ્દા પણ અલગથી લખવાના આ વાત ખાસ ધ્યાન રાખજો અને જ્યારે જ્યારે જે બિંદુ ઉપર ચાપ રાઉન્ડર રાખો છો એને નામ આપતા જાજો જેમ કે આને C હતો આ EF થઈ ગયો તો આને G નામ આપી દીધું કેમ કે મુદ્દામાં લખવું પડે ને કે અહીંયા તમારો પરિકર રાખો ચાપ લગાડો એટલા માટે નામ આપવા જરૂરી છે ઓકે ચાલો પ્રશ્ન નંબર 3 તરફ જઈએ પ્રશ્ન નંબર 3 માં 3 અલગ અલગ પ્રશ્નો છે પ્રશ્ન નંબર 3 માં 3 અલગ અલગ છે પહેલું છે 30 ડિગ્રી બીજું છે 22.5 ડિગ્રી 22.5 અથવા આવી રીતે લખો 22.1 અને ત્રીજો પ્રશ્ન છે 15 ડિગ્રી આ 3 બનાવવાના છે તો હાલો શીખવાડો આના પછી પ્રશ્ન નંબર 4 આવશે એ પ્રશ્ન નંબર 4 માં પણ 3 બનાવવાના છે કયા કયા 3 છે એક છે 75 ડિગ્રી બીજું છે
105 ડિગ્રી અને ત્રીજું છે 135 ડિગ્રી. ટોટલ આટલા બનાવવાના છે. તો આ હું કરાવી દઉં છું. આ તમારો હોમવર્ક રહેશે. લખી નાખો છો અત્યારથી. તમે પણ નોંધી લેજો. આના વિશે કોઈ હિન્ટ જોઈએ તો હું તમને આ વિડિયો લેક્ચરમાં છેલ્લે આપી દઈશ. તો આ હું કરાવું છું, આ તમારે કરવાનું. બરાબર? ફરી પાછું એક વાત, જ્યારે પણ જે પણ રચના બનાવો અલગ બનાવવાના. એમ નહીં કે વળી પાછું ક્યાં બીજી વાર બનાવે. બીજી વાર બનાવશો તો જ પ્રેક્ટિસ થશે, નહીં તો પ્રેક્ટિસ નહીં થાય. પ્રેક્ટિસ મારેથી કરવાની, તમારે કરવાની છે. તો જેને પ્રેક્ટિસ કરવાની હોય એ વધારે વાર પ્રેક્ટિસ કરે. બરાબર ને? એટલે ધ્યાન રાખજો. ઓકે, ચાલો સૌથી પહેલા લઈએ 30 ડિગ્રી. વિચારીએ કે 30 ડિગ્રી ક્યાં આવશે. આવી રીતે લખીએ આપણે પહેલા કે 30 ડિગ્રી કોની વચ્ચે આવશે. તો હું વિચારું તો 30 ડિગ્રી જે છે એ 0 ડિગ્રી અને 60 ડિગ્રી. તમે વિચારો 0 અને 60 ની વચ્ચે એકદમ મિડલમાં 30 આવે. 0 + 30 30, 30 + 30 60. બરાબર? તો 0 અને 60 ની વચ્ચે 30 આવશે તો 0 બનાવવું પડે અને 60 બનાવવું પડે તો 30 આવડે. તો શરૂ કરવાનું. તો જુઓ 0 એટલે મેં તમને પહેલા જ કીધું હતું આ 60. તો 60 તો સૌથી પહેલા બને ને 60. તો જ્યારે આપ 30 ડિગ્રી વાળું બનાવશો ત્યારે આ બધાની કાંઈ જરૂર નથી હો. 90 ને 120 ને 45 ને એમની કોઈ જરૂર નથી. ન સમજાય તો અલગ બનાવી આપું. લો આને હું કાઢી નાખું છું. અલગ બનાવી આપું તમને. તો આ બનાવ્યો પહેલો કિરણ બનાવ્યો, એને AB નામ આપ્યો. તો આ કેટલો થઈ ગયો? ઓટોમેટિક 0 ડિગ્રી થઈ ગયો. અહીંયા પરિકર રાખો, ચાપ લગાડો, મોટો ચાપ લગાડો. અહીંયા પરિકર રાખો, અહીંયા આમ ચાપ લગાડો અને આને આમ ત્રુટક રેખાથી જોડી દો. આને ત્રુટક રેખાથી જોડી દેશો તો આ બની ગયો 60 ડિગ્રી. તો 0 આવી ગયો, 60 આવી ગયો. હવે બંનેનો બે ટુકડા કરવાના છે. તો કેમ થાય? હમણાં શીખવાડ્યું. એકવાર અહીંયા રાખવાનો પરિકર, એકવાર આ બિંદુ ઉપર રાખવાનો. તો C ઉપર રાખી ચાપ માર્યો, D ઉપર રાખીને ચાપ માર્યો. બંને ચાપ જ્યાં ભટકાણા છેદ્યા એને સરસ રીતે ઘાટી રેખાથી જોઈન્ટ કરી નાખ્યું. તો આ થઈ ગયો 30 ડિગ્રી. બની ગયો રચના પૂરી. 30 ડિગ્રી બની ગયું. સમજાણું? તો આ થઈ ગયો પૂરો. પહેલો પ્રશ્ન પૂરો. બીજો કયો છે? 22.5. બટ 22.5 બનાવો એના પહેલા ત્રીજો બનાવ્યો. એમ કે આમાં બની જશે. મારી તો ઓછી એટલી મહેનત, તમારે બનાવવાનું છે. ત્રીજું છે 15 ડિગ્રી. વિચારો કોમન સેન્સ થી. 15 ડિગ્રી કોની વચ્ચે આવશે? એક 0 ડિગ્રી અને એક 30 ડિગ્રી. આ બંનેની વચ્ચે આવશે 15 ડિગ્રી. અને આ બંને આપણે બનાવવા આવડે છે કોણ માપક વગર. તો એ બંનેની વચ્ચે આવશે 15 ડિગ્રી. તો 0 હોવો જોઈએ અને 30 હોવો જોઈએ. તો 0 તો પહેલે જ બની જાય છે. 30 એ આયતો બનાવેલો છે તો એને ત્રુટક રેખા કરી નાખો. મતલબ હું કરી નાખું છું. તમારે તમારા કરવાનું નથી. તો ત્રુટક રેખા કરી નાખાય. તો આ 30 પણ મારા કામનું નતું. મને તો 15 બનાવવું છે. તો કેમ બનાવાય? એકવાર આ બિંદુ ઉપર રાખી, કેમ કે 0 વાળો છે આ, ને એકવાર અહીંયા રાખીને. ફરી પાછું કહું છું, વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. એકવાર અહીંયા રાખીએ, બીજી વાર પરિકર અહીંયા રાખીએ છે. પરિકર હંમેશા સૌથી પહેલું જે ચાપ માર્યું છે એ ચાપ ઉપર જ રહેશે, એના સિવાય ક્યાંય નહીં. તો આ બિંદુનું નામ નથી આવ્યું તો આપી દો F. તો એકવાર C ઉપર રાખી ને ચાપ મારવાનું, એકવાર F ઉપર રાખીને ચાપ મારવાનું. અને બંને ચાપ જ્યાં છેદે એ બિંદુને ઘાટી રેખાથી તમે જોડી લો તો એ 15 ડિગ્રી થઈ જાય. નામ આપો આ બિંદુ G.
એટલે આ થઈ ગયો 15 ડિગ્રી. સમજ્યા? એટલે 15 માટે પહેલે મેં વિચાર્યું કે કયા કયા બેની વચ્ચે આવે છે, તો આવી રીતે મને ખબર પડી કે 0 અને 30 ની વચ્ચે આવે છે. હવે છેલ્લો 22.5 કોની વચ્ચે આવે છે? ઓલું મેં નીકાળી નાખ્યું તો મને કામ આવે અને મારે બીજી વાર બનાવવું પડશે. 22.5 જે છે એ અગર તમને સમજાતું હોય તો 0 અને 45 ની એકદમ વચ્ચે આવે. 0 માં 22.5 એડ કરો તો 22.5 થાય અને 22.5 માં બીજા 22.5 એડ કરો તો 45 22.5 45/2 કરો તો 22.5 થાય. એટલે 0 હોવો જોઈએ અને 45 હોવો જોઈએ તો આ બને છે. તો બનાવો ભાઈ, એટલે 0 બનાવો પછી 45 બનાવો. તો હાલો આને તો બહુ જરૂર નથી હવે. તો વળી પાછું તમને હું નવેથી બનાવીને શીખવાડું કે આ બનાવ્યું 0, આ બનાવ્યું 0, તો 0 બની ગયો. હાલો ડન. 0 નો કામકાજ પૂરો. હવે બનાવવું છે 45. આ તો લાંબી વિધિ છે 45 બનાવવું. તો 45 બનાવવા માટે 0 અને 90 બે હોવા જોઈએ. તો 90 બનાવવું પડશે. થોડી વાર લગાવી 90 બનાવવા માટે 60 અને 120 હોવા જોઈએ. તો 60 અને 120 બનાવવા પડશે. તો પહેલે 60 બનશે, પછી 120 બનશે, એ બંનેની વચ્ચે 90 બનશે, પછી 0 અને 90 ની વચ્ચે 45 બનશે અને પછી 0 અને 45 ની વચ્ચે આ બનશે. તો આ તો લાંબી વિધિ છે, તો કરવી તો પડશે. હાલો શરૂઆત કરીએ. સૌથી પહેલે એક ચાપ લગાડો, મોટો અહીંયા પરિકર રાખી, ગમે એટલું પરિકર ખોલી એક મોટો ચાપ લગાડી દેવાનો. આ મોટો ચાપ લાગી જાય, આ મોટો ચાપ લાગી. આ બિંદુને C આપી દો નામ. હવે પરિકરને હલાવજો નહીં, અહીંયા રાખી ચાપ લગાડો તો આ થાય 60 ડિગ્રી. આ થાય 60 ડિગ્રી. આ બિંદુનું નામ આપી દેશું, પણ 60 આપણે જોઈતો નથી એટલે એને ત્રુટક રેખા બનાવવાની. એટલે આ જોવા જાશો તો 60 બનશે. આ બિંદુને D આપી દો નામ. હવે D ઉપર પરિકર રાખો, ફરી પાછું ચાપ લગાડો અહીંયા. આ બિંદુને E આપી દો નામ. આ A સાથે E ને અગર તમે ત્રુટક રેખા જોડશો તો આ બનશે 120 ડિગ્રી. એ પણ આપણે જોયું નથી. હવે 60 અને 120 ની વચ્ચે આવે 90. તો એકવાર અહીંયા રહેશે, એકવાર અહીંયા રહેશે પરિકર અને બે ચાપ લાગશે આ રીતે. પછી આને આમ જોડશો તો જે બનશે એ બનશે 90 ડિગ્રી. મેં હાથે બનાવ્યું છે તો આડું આવું છે, પણ તમે તમારા રીતે બરાબર બનાવશો તો બિલકુલ સીધું આવશે, પરફેક્ટલી 90 જેમ આવતો હોય એમ જ. તમારે હાથેથી નથી બનાવવાનું, સાધનો વાપરીને બનાવવાનું છે. ઓકે, આ રીતે 90 આવશે. 90 ને જોઈતું 0 અને 90 નો અડધો કરશો ત્યારે 45 બનશે. આપણે 45 જોઈ છે, પછી એનો અડધો કરવાનો. તો એકવાર 0 ઉપર રહેશે, એકવાર અહીંયા રહેશે. ભૂલતા નહીં, પરિણામ શું યાદ રાખવાનું. આ E આવી ગયું, હવે આ F આવી ગયું. એકવાર અહીંયા રહેશે, એકવાર અહીંયા રહેશે ને આવી રીતે બે ચાપ લાગશે. આ બે ચાપને જોડશો તો આ બનશે 45 ડિગ્રી. આ બનશે 45 ડિગ્રી. બધા ત્રુટક બનાવવાનું છે, કેમ કે મારું અસલી કામ તો હવે આવશે. હવે 0 બની ગયો, 45 બની ગયું. હવે બનાવવાનું છે અડધું. બનાવો એનું અડધું. તો એકવાર અહીંયા રાખવાનું 0 ઉપર અને એકવાર આયો આ 45 એના ઉપર રાખવાનું. તો બે ચાપ લાગશે આ પ્રકારે. આને બંનેને જોઈન્ટ કરશો ત્યારે જે આ બન્યું આ હશે તમારું ભાગેલું 22.5 ડિગ્રી. એટલે મેં એને ખાટું કરી નાખ્યું. આ છે 22.5 ડિગ્રી. બરાબર? તો સમજી ગયા હશો તમે લોકો કે કેવી રીતે બનાવવાનું આ 22.5 ડિગ્રી.
તો આ 5 ખૂણા મેં શીખવાડ્યા. હવે આશા રાખું છું કે તમને બધા ખૂણા બનાવતા આવડી જ ગયા હશે. એટલા માટે જ આ જમણી બાજુ બોર્ડમાં પ્રશ્ન 4ના 3 લખ્યા છે એ તમારે હોમવર્કમાં કરવાના છે. બટ તમને એમના માટે નાનકડી હિન્ટ જોઈએ તો આપી દઉં. નાનકડી હિન્ટ એટલે શું? ખાલી શરૂઆતનું તમને કહી દઉં કે જેમ કે સૌથી પહેલે આ 75 બનાવવાનું છે. 75 તો 75 કયા બેની વચ્ચે આવશે? તમારે કયા બે બનાવવા પડશે એ તમને કહી દઉં તો તમને આવડી જશે. તો લખવું હોય તો ધ્યાન રાખી લેજો, લખી લેજો. 75 બનાવવા માટે 60 અને 90 આ બનાવવા પડે. 60 અને 90 ની પરફેક્ટલી વચ્ચે આવે 75. 60 + 15 75, 75 + 15 90. તો 60 બનાવવાનું અને 90 બનાવવાનું. તો આજનો તમે વિડિયો લેક્ચર જોયો હશે તો 60 પણ મેં તમને શીખવાડ્યું છે અને 90 પણ મેં તમને શીખવાડ્યું છે. યાદ કરી લેજો બરાબર. એટલે આ 75 તમારાથી બની જશે. ડન. રાઈટ ટિક કરી નાખો છો. તો આ હતી હિન્ટ કે ભાઈ આ બનાવજો પછી આ બનાવજો. હવે બીજાની હિન્ટ આવી ગઈ. બીજો છે 105 ડિગ્રી. 105 ડિગ્રી કોઈને બનાવવું હોય તો એને પહેલે બનાવવું પડે 90 ને પછી બનાવવું પડે 120. પહેલે બનાવવું પડે 90 પછી બનાવવું પડે 120. 90 + 15 105. 105 + 15 120. એટલે 90 બનાવવું પડે, એક 120 બનાવવું પડે. તો શું બંને આવડે છે? હા, બંને આવડે છે. 90 વાળો પણ ઘણી વાર આવ્યો આજના દિવસમાં. 120 પણ આવ્યો. જો આ 120 જ છે. તો 90 આવડે છે, 120 આવડે છે. તો બંનેના વચ્ચે જે 105 આવશે એ પણ આવડી જશે. એટલે આમાં પણ હું કરી નાખું છું રાઈટ ટિક કે તમને હિન્ટ આપી એટલે તમને આવડી જશે. બરાબર. હવે ત્રીજું છે 135 ડિગ્રી. આના માટે જરાક વિચારજો. 135 કેમ કરવું? 135 એને આવે જેને 120 બનાવતા આવડતું હોય અને 150 બનાવતા આવડતું હોય. અથવા એના કરતા સિમ્પલ કહી દો. ચાલો એના કરતા સિમ્પલ કહી દો. 90 અને 180. તમે જો 90 + 45 45 કરશો તો 135 આવશે. અને 135 + 45 કરશો 180 આવશે. તો 135 એને બનાવતા આવડે જેને 90 આવડતું હોય અને જેને 180 આવડતું. તો 90 તો મેં તમને આજે એટલી બધી વાર શીખવાડ્યું, સામે પડ્યું તમારે. બરાબર. પણ 180 તમે કહેશો સર 180 તો તમે શીખવાડ્યું નથી. તે 180 અમે કેમ કરશું? તો 180 કરવાનું તમને હું શીખવાડીશ ને તો કહી તો દઉં. જુઓ, સૌથી પહેલે જ્યારે આપણે આ 0 બનાવીએ, પછી અહીંયા રાખીને ચાપ લગાડીએ, પછી અહીંયા રાખીને આ લગાડીએ તો આ 60 બને ને. હા. પછી અહીંયા રાખીને હજી એક લગાડીએ અને જો આને જોઈન કરીએ તો એ 120 બને. કેમ કે પહેલો 60 વત્તા 60 120. હવે તમે અહીંયા રાખી અને આ ઓરિજિનલ ચકેડા ઉપર હજી એક વાર લગાડશો તો અહીંયા ચાપ આવશે અને આમ જોઈન કરશો ને તો આ 180 બનશે. બિલકુલ સીધું. તમને ખબર છે 180 એટલે અડધો ચક્કર. એટલે આ 60 આ 120 અને 120 ઉપર રાખીને વળી એક ચાપ મારો તો આ બને 180. એટલે 180 આમ સીધો આવે. અહીંયા 0 હોય, આમ 60 હોય, આમ 120 હોય અને આ 180. તો 180 આવી રીતે બનાવજો. તો 180 બનાવજો. 90 તો તમને બનાવતા આવડે છે. તો આ 180 અને 90 એ બંનેની વચ્ચે જશે 135. સમજી ગયા? તો આ હતી આ 3 પ્રશ્નો માટે મારી હિન્ટ. એટલે આ હિન્ટ જોશો તો તમને સરસ રીતે આવડી જશે. બરાબર. તો આ હતી 11મા ચેપ્ટરના પહેલા
સ્વાધ્યાયની રચનાઓ. આઈ હોપ તમે સમજી ગયા હશો અને બરાબર આવડી ગયું હશે. અને ન ક્યાંય બરાબર તમને ક્લિયર થયા હો તો આ વિડીયો તમે રિવાઇન્ડ તો કરી શકો છો, એટલે એ તમને કોઈ ચિંતા નથી. બરાબર? તો બસ આ સાથે આ સ્વાધ્યાય પૂરું થયું. અને હું તમને ઓલરેડી કહી ચૂક્યો છું કે આ સ્વાધ્યાય એક જ સ્વાધ્યાય કરવાનો છે. બીજું સ્વાધ્યાય આ પ્રકરણમાં આપણે કરવા નથી, સિલેબસમાંથી કટ થઈ ગયો છે. એટલે આ 11મું પ્રકરણ રચનાઓ આપણે અહીં ફિનિશ કરીએ છીએ. ઓકે, તો જે એકમ કસોટીમાં તમારા 2 ચેપ્ટર્સ આવવાના છે એમાંથી એક આપણે અહીંયા પૂરું કરી નાખ્યું. હવે બીજો ચેપ્ટર જે આવશે 7મું ચેપ્ટર. મજેદાર વાતો છે 7મા ચેપ્ટરની પણ અત્યારે નહીં કહું. આવનાર વિડિયો લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે 7મા ચેપ્ટરમાં શું છે, શું નથી, શું કરવાનું છે, એ બધું આપણે એ વિડિયો લેક્ચરની અંદર વાત કરશું. ઓકે, તો બસ આજનું આ સેશન, આ સ્વાધ્યાય, આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે બધા યાદ રાખશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. ધ્યાન રાખજો પોતાનું, અભ્યાસ કરતા રહેજો. આવજો બધા.